વડોદરાની વડોદરાના દરજીપુરા ખાતે આવેલ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે, જેથી 10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે। આ સમયગાળા દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ અર્થે અગાઉથી અપોઇન્ટમેન્ટ મેળવવામાં આવી છે, તેઓ તેમની અપોઇન્ટમેન્ટની રીશેડ્યુલ કરવામાં આવશે અને નવી અપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલ નંબર ઉપર SMS થકી મળશે। અત્યારે આપણે જે આરટીઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ રહ્યા છે, 2012માં જે પણ સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ અત્યારે અપગ્રેડ કરાવીને એઆઈ બેઝ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે। એના માટે 14/11થી 23/11 સુધી 14 દિવસ સુધી આપણે આરટીઓ કચેરી વડોદરા ખાતે જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। એટલે આ 14 દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે। તેમજ જે પણ અરજદાર હોય આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવનાર છે, તેમને મેસેજ પણ ગયા છે। તો સૌ અરજદારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે કચેરી ખાતે આવે। ખાંભાના